ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. તથા 7 દિવસ સુધી બે ખમીર રોટલીનું પર્વ આનંદથી પાડ્યું, કારણ કે યહોવાએ તેમને આનંદિત કર્યા હતા અને ઇઝરાયેલના દેવના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા સારું તેણે આસુરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો. એઝરા 6:22 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. બંદીવાસમાંથી પરત ફરેલ ઇઝરાયેલ લોકોએ પાસ્ખા પર્વ પાડ્યું. યાચકોએ પોતાને પવિત્ર કર્યા. તેઓ મૂર્તિપૂજકોના મલિનપણાથી અલગ થઈ ઇઝરાયેલના દેવની ઉપાસના કરવા સારું તથા પાસ્કા ખાવા સામેલ થયા અને તેઓએ 7 દિવસ સુધી આ પર્વ પાડ્યું, કારણ કે તેઓએ હમણાં જ એ અનુભવ કર્યો હતો અને એ અનુભવમાંથી, આશીર્વાદિત અનુભવમાંથી પસાર થયા હતા. અને તે તો આ છે: યહોવાએ તેમને બંદીવાસમાંથી છોડાવ્યા હતા, યહોવાએ તેમને આનંદિત કર્યા હતા, યહોવાએ તેમને ગુલામગીરીમાંથી સ્વતંત્ર કર્યા હતા. બીજું અને અગત્યનું જે છે તે એ છે કે ઇઝરાયેલના દેવના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા સારું તેણે, એટલે કે ઈશ્વરે, આસુરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો. બહુ ગજબનું શું કહેવાય કે ચિત્ર આપણી આગળ વચનોમાં મૂકવામાં આવ્યું છે. ફરીથી વાંચીશ કે ઇઝરાયેલના દેવના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા સારું તેણે આસુરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો. બાકી તમે ને હું ઇઝરાયેલીઓની મિસરની ગુલામગીરી અને ફારોનની તથા મિસ્રીઓની દાદાગીરીથી બહુ જ ભલીભાંતિ બાખૂબી સારી પેઠે વાકેફ છીએ અથવા તો જાણીએ છીએ. મૂસા જેવા સંનિષ્ઠ આગેવાનના હાથે 10 અનર્થો અથવા તો ચમત્કારો જેને કહી શકાય, એ બાદ પણ તે ઇઝરાયેલીઓને અરણ્યમાં દેવનું ભજન કરવા માટે જવા દેતા નથી અને પછી આ બધું થયા પછી એ લોકોને જવા દે છે. અહીં જે દેવનું મંદિર છે એ ભૌતિક બાંધકામ, ઇઝરાયેલના પવિત્ર મંદિરના બાંધકામની વાત છે અને એ કામમાં તેઓના, એટલે કે ઇઝરાયેલીઓના હાથ પ્રબળ કરવા સારું દેવ આસુરના રાજા જેવા અન્ય વિશ્વાસ કરનાર વ્યક્તિ, આગેવાન, નેતા વગેરેનો પણ ઉપયોગ કરી શકે છે. નવા કરારમાં દેવનું મંદિર એ તો હું અને તમે છીએ કે જેનામાં દેવનો આત્મા રહે છે. અને આજે સાંપ્રત સમયમાં આ મંદિર બંધાય, જીવનો બંધાય, મંડળી બંધાય, સમાજ બંધાય, એ અતિ આવશ્યક અને જરૂરી છે. અને એ રીતે પણ બાંધકામની એ અગત્યની સેવાને માટે ઈશ્વર તમારો મારો ઉપયોગ કરવા માંગે છે. અને એ દિશામાં આગળ વધવા તથા આપણા હાથ મજબૂત તથા પ્રબળ બનાવવા તે સતાવનારા વિરોધી એવા લોકો, વ્યક્તિ, સંગઠન, નેતા, આગેવાનનો પણ ઉપયોગ કરી શકે છે. આવો દેવનો આત્મા જ્યાં ઉતરી શકે, રહી શકે, સદાનો વસવાટ કરી શકે એ માટે સમર્પિત જીવનો, સમર્પિત શરીર રૂપી મંદિરો સમાન જીવનોને બાંધીએ અને એ સર્જનાત્મક, રચનાત્મક બાંધકામમાં દેવબાપ બહુ જ અજાયબ રીતે આપણા હાથ આ રીતે પ્રબળ અને મજબૂત કરશે અને કરી રહ્યા છે. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.